હવે આપણે જોયું કે સંવત 1576માં પૂરણમલ ક્ષત્રિય પાછા આવ્યા અને એમણે નવા મંદિરનું નિર્માણ કર્યું. તો આગળ કહે છે, જ્યારે મોટું મંદિર બની તૈયાર થયું તે જ સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુ પૃથ્વી પરિક્રમા કરી વ્રજમાં પધાર્યા અને જે મોટું મંદિર બન્યું હતું તેમાં સંવત 1576 વૈશાખ સુધી 3 અક્ષય તૃતીયાને દિવસે પાઠ બેસાડ્યા. ત્યારે પૂર્ણમલ તે દિવસ શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરીને ઘણો જ પ્રસન્ન થયો અને પોતાનું પરમ ભાગ્ય માનવા લાગ્યો કે ધન્ય શ્રી ગોવર્ધનનાથજીએ મને અનુગ્રહ કરીને આ સુખ દેખાડ્યા. તે સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુ પૂર્ણમલ ક્ષત્રિય ઉપર ઘણા પ્રસન્ન થયા અને શ્રીમુખથી આજ્ઞા કરી કે પૂર્ણમલ કંઈ માંગ, હું તારા ઉપર ઘણો જ પ્રસન્ન થયો છું. ત્યારે પૂર્ણમલે શ્રી આચાર્યજી મહાપ્રભુ પાસે વિનંતી કરી કે મહારાજ, હું અતિ ઉત્તમ સુગંધિત અર્ગજા મારા હાથથી શ્રીનાથજીના શ્રીઅંગમાં અર્પણ કરું. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુએ આજ્ઞા કરી કે તું આજ કોઈ વાતનો મનોરથ તારા મનમાં ના રાખ, સુખેથી સમર્પણ કર. ત્યારે તો પૂર્ણમલ અતિ પ્રસન્ન થઈ અતિ ઉત્તમ અત્તર અર્ગજા સહિત કટોરો ભરી અને ફૂલેલ સિદ્ધ કરી શ્રી ગોવર્ધનનાથજીને સમર્પી શ્રીઅંગમાં ધરાવ્યું અને અત્યંત સ્નેહ પ્રીતિ વાત્સલ્ય કર્યું અને પોતાનું મોટું ભાગ્ય માન્યું. પછી વસ્ત્ર આભૂષણ વગેરે શૃંગાર શ્રી આચાર્યજી મહાપ્રભુએ શ્રી ગોવર્ધનનાથજીને કર્યો. તે દિવસ અનિર્વચનીય સુખ થયું અને મોટો ઉત્સવ થયો. ત્યારે પૂર્ણમલે ઘણી જ પ્રસન્નતાથી શ્રી આચાર્યજી મહાપ્રભુની સેવા ઘણી સારી રીતે કરી. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ પ્રસન્ન થયા અને પોતાના શ્રીઅંગનો પ્રસાદી ઉપરણો પૂર્ણમલને ઓઢાડ્યો અને પૂર્ણમલ સાષ્ટાંગ દંડવત કરી આજ્ઞા માંગી પોતાને સ્વદેશ અંબાલય ગયો. તે પછી શ્રી આચાર્યજી મહાપ્રભુએ સદુ પાંડેને બોલાવી આજ્ઞા કરી કે શ્રી ગોવર્ધનનાથજીનું મંદિર તો મોટું સિદ્ધ થયું, તેથી આવા મોટા મંદિરમાં તો સેવક ઘણા જોઈએ. તો તમે બ્રાહ્મણ છો અને શાસ્ત્રની મર્યાદા છે, તેથી ભગવત સેવા તો બ્રાહ્મણ કરે તો સારું. ત્યારે સદુ પાંડે કહ્યું, મહારાજ, અમારી જ્ઞાતિના તો કંઈ આચાર વિચારમાં સમજતા નથી, માટે જે કોઈ સેવામાં સમજે તેને રાખવા. તેથી શ્રીકુંડ ઉપર બ્રાહ્મણ વૈષ્ણવ શ્રી કૃષ્ણ ચૈતન્યના સેવક છે, તેમને રાખો તો સારું. ત્યારે શ્રી આચાર્યજીએ શ્રીનાથજીની સેવામાં બંગાળી બ્રાહ્મણોને રાખ્યા અને સેવાની રીત બતાવી. માધવેન્દ્ર પુરીને મુખ્યા નિમ્યા અને તેમના સેવકોને સેવામાં રાખ્યા. કૃષ્ણદાસજીને અધિકારીની સેવા દીધી. કુંભનદાસને કીર્તનની સેવા આપી. શ્રી આચાર્યજી મહાપ્રભુએ નિત્યનો નેગ બાંધ્યો કે આટલી સામગ્રી તો શ્રીજી નિત્ય અરોગશે અને આટલો નેગ તો સદુ પાંડે પહોંચાડશે. તેમ વધારે આવે તો વધારે ધરાવજો અને તે મહાપ્રસાદથી તમે તમારો નિર્વાહ ચલાવજો અને શ્રીનાથજીની સેવાનો સમય કોઈ ચૂકશો નહીં. વળી ભગવદ ઈચ્છાથી જે પ્રાપ્તિ થાય તે ધરજો, પરંતુ શ્રી ગોવર્ધનનાથજીને અવાર ન થાય અને સમય પહોંચજો. એ પ્રમાણે શ્રી આચાર્યજી મહાપ્રભુ શ્રીમુખથી આજ્ઞા કરી પોતે પૃથ્વી પરિક્રમા કરવા પધાર્યા. શ્રી આચાર્યજી મહાપ્રભુના પૃથ્વી પરિક્રમા કરવા સારું પધારતા પહેલાં એક દિવસ શ્રી ગોવર્ધનનાથજીએ શ્રી આચાર્યજીને કહ્યું કે મને ગાય લાવી દો. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુએ કહ્યું કે તૈયાર છે અને તે જ વખત શ્રી આચાર્યજી મહાપ્રભુએ સદુ પાંડેને કહ્યું કે શ્રી ગોવર્ધનનાથજીની ઈચ્છા ગાય લાવવાની થઈ છે, તો અમારી પાસે આ સોનાની વીંટી છે, તેની ગાયો જેટલી આવે તેટલી લાવો. ત્યારે આચાર્યજી મહાપ્રભુને સદુ પાંડે વિનંતી કરી કે મહારાજ, મારા ઘરમાં એટલી ગાયો છે, તે કોની છે? એ સર્વ ગાય ભેંસ છે તે આપની જ છે, તેમાં અમારું છે શું? માટે આપ આજ્ઞા કરો તેટલી ગાયો લાવું. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ કહે છે કે તમે લાવો તેની તો અમો ના કહેતા નથી, તમારી ઈચ્છા, પણ મને શ્રી ગોવર્ધનનાથજી આજ્ઞા કરી છે, તેથી આ સુવર્ણની ગાયો લાવી દો. ત્યારે સદુ પાંડે સુવર્ણ વેચીને ગાયો લાવી આપી. તે શ્રીનાથજીના આગળ ઊભી રાખી. શ્રીનાથજી તે ગાયો દેખી બહુ ખુશ થયા. પછી સગડા વ્રજવાસીઓએ સાંભળ્યું કે શ્રીનાથજીને ગાયો ઘણી જ પ્રિય છે, તેથી કોઈ 4 ગાય, કોઈ 2 ગાય, કોઈ 1 ગાય, એ પ્રમાણે સગડાઓએ લાવીને શ્રીનાથજીને ભેટ કરી. એવી રીતે હજારો ગાયો ભેટ થઈ. ત્યારે શ્રીનાથજીનું નામ શ્રી આચાર્યજી મહાપ્રભુએ ગોપાળ ધર્યું. તે ભગવદીય છે તો સ્વામીએ ગાયું, આગે ગાય પીછે ગાય, ઇત ગાય ઉત ગાય, ગોવિંદ કો ગાયન મેં વસીવે હું ભાવે. એક દિવસ ચતુરા નાગાએ ગોવિંદ કુંડ ઉપર આવી રોટલી અને વડી તૈયાર કરી શ્રીનાથજીને ભોગ ધર્યો. તે વખત માધવેન્દ્રપુરીએ શ્રીજીને પર્વત ઉપર રાજભોગ ધર્યો. તેને છોડીને શ્રીનાથજી ગોવિંદ કુંડ ઉપર ચતુરા નાગાને ત્યાં પધાર્યા, પરંતુ સામગ્રી થોડી હતી, તેથી તૃપ્ત ન થયા. માટે માધવેન્દ્રપુરીને આજ્ઞા કરી, હું ભૂખ્યો છું, રાજભોગ ફરી કરો.
ત્યારે રાજભોગ ફરી કર્યો. માધવેન્દ્રપુરી શ્રીજીને નિત્ય મુકુટ કાચનીનો શૃંગાર કરતા અને ઉત્સવને દિવસે પાઘડીનો શૃંગાર કરતા અને નિત્ય ચંદન સમર્પતા, પરંતુ તે શ્રીજીને પસંદ નહીં લાગતું. જો પણ શ્રી આચાર્યજી મહાપ્રભુના રાખેલા હતા, તેથી આજ્ઞા કંઈ પણ નહીં કરતા. એવી રીતે વર્ષ 14 પર્યંત બંગાળીઓએ સેવા કરી. તેઓએ એક વૃંદાદેવીનું સ્વરૂપ શ્રીજીની પાસે બેસાડ્યું. તે શ્રીજીને અપ્રિય લાગ્યું. ત્યારે અવધૂતદાસને આજ્ઞા કરી કે કૃષ્ણદાસને કહો, આ બંગાળીઓ મારું દ્રવ્ય ચોરી લઈ જાય છે, તેથી એ બંગાળીઓને કાઢો. તે સમયમાં સંવત 1587 અષાઢ સુધી બીજ ઉપરાંત 3 દિવસે મધ્યાહન સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુ શ્રી કાશીમાં હનુમાન ઘાટ ઉપર શ્રી ગંગાજીના મધ્ય પ્રવાહમાં પધારી પદ્માસન કરી સ્વધામમાં પધાર્યા. રથયાત્રાના દિવસે શ્રી મહાપ્રભુજી આસુરવ્યામો લીલા કરીને પૃથ્વી પરથી સ્વધામમાં પધાર્યા. તદનંતર શ્રી આચાર્યજી મહાપ્રભુના પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજી ગાદી ઉપર બિરાજ્યા અને 3 વર્ષ સુધી શ્રીજીની સેવા કરી. ત્યાં સુધી બંગાળી સેવામાં રહ્યા અને શ્રી ગોપીનાથજીએ 1 લાખ રૂપિયાના વાસણ તથા આભૂષણ શ્રીજીને માટે બનાવ્યા. શ્રી ગોપીનાથજીના પુત્ર શ્રી પુરુષોત્તમજી શ્રી ગિરિરાજની કંદરામાં પધાર્યા. ત્યાં શ્રીજીએ પોતાના હાથથી પકડી સદેહથી લીલામાં અંગીકાર કર્યા. પુત્રના વિયોગથી શ્રી ગોપીનાથજીનું ચિત્ત બહુ જ ઉદાસ થયું. ત્યારે આપ શ્રી જગન્નાથજી પધાર્યા. ત્યાં શ્રી બલદેવજીના સ્વરૂપમાં સમાઈ ગયા, લીન થઈ ગયા અને પૂર્વ સ્વરૂપને પામ્યા. શ્રી આચાર્યજી મહાપ્રભુના 2 પુત્ર, પ્રથમ શ્રી ગોપીનાથજી, તે શ્રી જગન્નાથજી ત્યાં સમર્પ્યા અને બીજા પુત્ર શ્રી ગુસાઈજી શ્રીમદ વિઠ્ઠલનાથજીનું રાજ્ય થયું. ત્યારે બંગાળીઓ રજા આપી શ્રીજીને ઈચ્છા જાણીને અને ગુજરાતી બ્રાહ્મણ સેવામાં રાખ્યા. રામદાસને મુખ્યા કરી સર્વ બ્રાહ્મણોને સેવામાં રાખ્યા. માધવેન્દ્રપુરીને શ્રીજી આજ્ઞા કરી કે અસલ મલયાગર ચંદન લાવી મને સમર્પો, કેમ કે તમને ચંદન લગાડવાનો પ્રેમ છે. એવી આજ્ઞા માધવેન્દ્રપુરીએ સાંભળી દક્ષિણ દિશા તરફ ચંદન લેવા ગયા. રસ્તામાં માધવેન્દ્રપુરીને શ્રી ગોપીનાથજીના દર્શન થયા. તે દર્શન કરીને એક ધર્મશાળા હતી, તેમાં સૂતા અને ચિત્તમાં વિચાર કર્યો, જે શ્રી ગોપીનાથજીને ખીરના અટકા, દોણી જેવું વાસણ ઘણા જ ભોગ આવે છે, એવા અટકા મેં શ્રીજીને કોઈ દિવસ ભોગ ધર્યા નથી. એવો પશ્ચાતાપ ચિત્તમાં કર્યો. તે વખત શ્રી ગોપીનાથજીને શયન ભોગ આવ્યો. તેમાંનો એક ખીરનો અટકો શ્રી ગોપીનાથજીએ ચોરીને સિંહાસન નીચે છુપાવી રાખ્યો. આ શ્રી મહાપ્રભુજીના પુત્ર શ્રી ગોપીનાથજી નથી, પરંતુ શ્રી ગોપીનાથજી નામનું એક સ્વરૂપ છે, જે ત્યાં દક્ષિણ દેશમાં બિરાજી રહ્યું છે. જે ભગવત સ્વરૂપ છે, ત્યાં ભગવત સેવા થઈ રહી છે. જ્યારે ભોગ સર્યો ત્યારે તેમાં એક ખીરનો અટકો ઘટ્યો. તે વખત પંડ્યા, રસોઈયા કે પૂજારી અંદર લડવા લાગ્યા. તે જોઈ શ્રી ગોપીનાથજીએ કહ્યું કે અટકો મેં ચોર્યો છે, તે સિંહાસન નીચે છે, તે લઈને એક પંડ્યો જાઓ અને શ્રીનાથજીનો મુખ્ય માધવેન્દ્રપુરી આવ્યો છે, તેને દઈ આવો. ત્યારે તે અટકો લઈ એક પંડ્યો ગામમાં બૂમ પાડતો ફર્યો કે કોઈ માધવેન્દ્રપુરી શ્રીનાથજીના મુખ્ય આવેલ છે. આ બૂમ સાંભળી માધવેન્દ્રપુરી બોલ્યા કે એક માધવેન્દ્રપુરી તો હું છું. ત્યારે પંડ્યાએ ખીરનો અટકો આપ્યો અને કહ્યું કે શ્રી ગોપીનાથજીએ તમને પ્રસાદ મોકલ્યો છે. તે લઈ માધવેન્દ્રપુરી ઘણા જ પ્રસન્ન થયા. તે દિવસથી શ્રી ગોપીનાથજીનું નામ ખીરચોરા ગોપીનાથ પડ્યું. એથી લોક પ્રસિદ્ધ એ જ નામ છે. ત્યાંથી આગળ માધવેન્દ્રપુરી દક્ષિણમાં ગયા. ત્યાં તૈલંગ દેશનો રાજા તેમનો શિષ્ય હતો, તેમને ઘેર ગયા. રાજાએ બહુ સમાધાન કરી વિનંતી કરી, મહારાજ આપ કઈ દીક્ષા ભણી પધારશો, આપ કઈ દિશા ભણી પધારશો? ત્યારે માધવેન્દ્રપુરી આજ્ઞા કરી કે શ્રીનાથજીએ મને આજ્ઞા કરી છે કે મને ગરમી લાગે છે, તેથી મને અસલ મલયાગર ચંદન લાવી સમર્પો. તેથી હું મલયાચળ પર્વત ઉપર જઈશ, ત્યાંથી મલયાગર ચંદન લાવી શ્રીનાથજીને સમર્પીશ. ત્યારે રાજાએ વિનંતી કરી કે 1.25 મણ ઉકળતા તેલમાં 1 તોલો ચંદન નાખવાથી તેલ શીતળ થાય, એવા મારા ઘરમાં ચંદનના 2 મુઠ્ઠા છે, માટે તે શ્રીજીને સમર્પો અને મને શ્રીનાથજીના દર્શન કરાવો, તો હું પણ આપને સાથે ચાલું. માધવેન્દ્રપુરી આજ્ઞા કરી કે તું પુત્રને રાજ્ય સોંપી એકલો ચાલે તો તને શ્રીનાથજીના દર્શન થાય. ત્યારે તે રાજાએ તેમ જ કર્યું. એક ચંદનનો મુઠ્ઠો જાડો અને લાંબો કડકો માધવેન્દ્રપુરીએ લીધો અને બીજો રાજાએ પોતાના માથા ઉપર લીધો. બંને ગુરુ શિષ્ય શ્રીનાથજીના દર્શને ચાલ્યા.
ત્યાંથી ત્રસી ગામમાં આવ્યા. ત્યાં પુષ્કરિણી નદીમાં સ્નાન કરીને એક બગીચામાં બેસી શ્રીનાથજીનું ધ્યાન કરે છે. તે સમયે શ્રીજીએ જાણ્યું કે મારે અર્થે માધવેન્દ્રપુરી મલયાગર ચંદન લઈને આવે છે. તેથી તે જ સ્થળમાં બગીચામાં પધારી શ્રીનાથજીએ દર્શન દીધા. તે ગ્રીષ્મ ઋતુનો શૃંગાર છે અને માધવેન્દ્રપુરીને કહ્યું કે તું મને ચંદન લગાડ. ગરમી થાય છે ત્યારે ચંદન ઘસીને માધવેન્દ્રપુરીએ શ્રીનાથજીને સમર્પ્યું. લીલા નારિયેળની ગરી, લીલું કોપરું અને કેળાનો શ્રીનાથજીને ભોગ ધર્યો. તે શ્રીનાથજી આરોગ્યા. તે પછી માધવેન્દ્રપુરીને શ્રીનાથજી આજ્ઞા કરી કે વ્રજમાં હિમાચલ સમીપ છે, તેથી 12 માસ ચંદન પ્રિય લાગતું નથી. ગ્રીષ્મ ઋતુમાં સુખ થાય છે અને તમારી ઈચ્છા તો 12 માસ ધરાવવાની છે, માટે દક્ષિણમાં સદા ગરમી રહે છે, ત્યાં તમે સર્વદા રહો અને નિત્ય મને ચંદન સમર્પ્યા કરો. અને આ તમારા શિષ્ય રાજાને પણ સંગ લઈ જાઓ, પરચારગી કરશે. તમે ગુરુ શિષ્ય મલયાચલ ઉપર સદા મારી સેવા કર્યા કરો. ત્યાં મારું એક સ્વરૂપ બિરાજે છે, તેને સર્વ કોઈ શ્રી હિમ ગોપાલ કહે છે. સર્વદા ચંદનનો વાગો પહેરી રહે છે. આસપાસ ચંદનનું વન છે, ત્યાં ઇન્દ્ર નિત્ય દર્શન કરવા આવે છે, ત્યાં તમે જાઓ. અને વ્રજમાં નિરંતર મારી સેવા શ્રી ગુસાઈજી કરે છે અને તેઓ સમયે સમયે રૂચિના વસ્ત્ર, આભૂષણ, સામગ્રી અને અનેક પ્રકારની સુગંધી સમર્પીને વળી અનેક પ્રકારે કરી લાડ લડાવે છે. એટલી આજ્ઞા કરી શ્રીનાથજી અંતર્ધાન થયા. તે શ્રી ગિરિરાજ પર્વત ઉપર પધાર્યા અને માધવેન્દ્રપુરીએ પણ જેમ આજ્ઞા થઈ તેમ કર્યું, અર્થાત શ્રી હિમ ગોપાલજીની સદા સર્વદા સેવા કરવા પરલોક ગયા. માધવેન્દ્રપુરીના પરલોક થયાની વાત 6 માસ પછી શ્રી ગુસાઈજીએ સાંભળી. ત્યારે ચિત્તમાં બહુ ખેદ કર્યો અને આજ્ઞા કરી, જે માધવેન્દ્રપુરી ચંદન લઈને આવતા હતા તે માર્ગમાં પરલોક થયા. એવા પ્રેમ લક્ષણવાળા ભક્ત અમને ક્યાં મળશે? એ માધવેન્દ્રપુરીએ સંપૂર્ણ શાસ્ત્ર અભ્યાસ કરીને તેના સારભૂત સેવા માર્ગને ગ્રહણ કર્યો અને શ્રીનાથજીની કૃપા એમના ઉપર ઘણી જ હતી. એવી રીતે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી ઘણો ખેદ કર્યો. ત્યારે શ્રીનાથજીએ સમાધાન કર્યું, સર્વ વૃત્તાંત આજ્ઞા કરી. ત્યારે શ્રી ગુસાઈજી પ્રસન્ન થયા. માધવેન્દ્રપુરી તૈલંગ દેશના બ્રાહ્મણ હતા અને માધવ સંપ્રદાયના આચાર્ય હતા. તેના શિષ્ય કૃષ્ણ ચૈતન્ય થયા, તેમની પાસેથી વિદ્યા ભણ્યા. તેને કહ્યું, તમે ગૌડ દેશનો ઉદ્ધાર કરો. તેથી ગૌડિયા સહુ તેના શિષ્ય અને સેવક થયા. માધવેન્દ્રપુરી તો પહેલાં સંન્યાસ ગ્રહણ કરીને કાશીમાં રહેતા હતા. શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ શ્રી આચાર્યજી મહાપ્રભુને યજ્ઞોપવિત કાશીમાં આપ્યું. ત્યારે માધવેન્દ્રપુરીને વિનંતી કરી કે તમે આ પુત્રને વિદ્યા પઠન કરાવો. ત્યારે 4 વેદ 6 શાસ્ત્ર 4 મહિનામાં શ્રી આચાર્યજી મહાપ્રભુ ભણ્યા. તે વખત માધવેન્દ્રપુરીને આજ્ઞા કરી કે કંઈ પણ તમે ગુરુ દક્ષિણામાં વરદાન માંગો. તે વખત તેમણે શ્રી આચાર્યજી મહાપ્રભુનું સ્વરૂપ પરબ્રહ્મનું સ્વરૂપ દૃશ્યમાન થયું. ત્યારે વિનંતી કરી કે આપ શ્રીનાથજીને પ્રકટ કરશો. તે આપના ચરિત્ર મને દિવ્ય દ્રષ્ટિથી આપની કૃપાથી દેખાય છે. ત્યાં સેવાનો લેશ કંઈક મને પણ પ્રાપ્ત થાય, એ જ દક્ષિણા હું માગું છું. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુએ આજ્ઞા કરી, જ્યારે હું વ્રજમાં જઈશ અને શ્રીનાથજીને પાઠ બેસાડીશ તે વખતે આપ વ્રજમાં આવો. તમને અમે શ્રીનાથજીની સેવા સોંપીશું. જ્યાં સુધી શ્રીનાથજીની ઈચ્છા હશે ત્યાં સુધી સેવા કરશો. તે પછી શ્રી આચાર્યજી મહાપ્રભુ સમય આવ્યે વ્રજમાં પધાર્યા અને શ્રીજીને પાઠ બેસાડ્યા. તે વખત માધવેન્દ્રપુરી પણ વ્રજમાં આવ્યા. ત્યારે તેમને આપે સેવા સોંપી. તે આચાર્યજી મહાપ્રભુના વરદાનથી શ્રીનાથજીએ 14 વર્ષ પર્યંત માધવેન્દ્રપુરી પાસે સેવા કરાવી અને તેમના સંબંધથી બીજા બંગાળીઓ પાસે પણ સેવા કરાવી. પરંતુ મહારસ સેવાનો અધિકાર દેખ્યો નહીં. તેથી આજ્ઞા કરી, મારું નામ સ્મરણ કરો, તેથી તમારો ઉદ્ધાર થશે અને મારી સેવા શ્રી ગુસાઈજી કરશે. એ રીતે શ્રી ગોવર્ધનનાથજી શ્રી ગિરિરાજ ઉપર બિરાજ્યા. શ્રી ગુસાઈજી સેવા કરતા અને જ્યારે શ્રી ગોવર્ધનનાથજી પ્રગટ થયા ત્યારે અષ્ટ સખા પણ ભૂમિ ઉપર પ્રગટ થયા. અષ્ટ છાપ રૂપ થઈને સહુ લીલાનું ગાન કરતા હતા. તેમના નામ કૃષ્ણ, તોક, ઋષભ, સુબલ, અર્જુન, વિશાલ, ભોજ, શ્રીદામા એ અષ્ટ સખા 8 ચાપ રૂપ થયા. તેમના નામનો છપ્પો શ્રી દ્વારકેશ ચિકૃત. सूरदास सो तो कृष्ण तोक परमानंद जानो, कृष्णदास सो ऋषभ छित स्वामी सुबल बखानो, अर्जुन कुंभन दास चतुर्भुज दास विशाला, विष्णुदास सो भोज स्वामी गोविंद श्री दामाला, अष्ट छाप 8 सखा श्री द्वारिकेश परमान, जिनके कृत गुण गान करी निज जन होत सुथान. અને શ્રી ગુસાઈજીના પ્રકટ થવા વખતે પણ શ્રીનાથજી અનેક પ્રકારના ચરિત્ર વ્રજમાં કર્યા.
એક કાશીનો નાગર બ્રાહ્મણ હતો. તેનો વિવાહ વડનગરમાં થયો. તે બ્રાહ્મણ પોતાની વહુને લઈને કાશી જતો હતો. તે સ્ત્રી શ્રી ગુસાઈજીની સેવકી હતી. ત્યાં માર્ગમાં શ્રી મથુરાજી આવ્યા. તે વખત સ્ત્રીએ કહ્યું કે અહીંયા શ્રી ગોવર્ધન પર્વત ઉપર શ્રીનાથજી બિરાજે છે. તે અમારા કુલ દેવતા છે, તેથી તેમના દર્શન કરતા જઈએ. એ સાંભળીને જો કે તે સેવક તો નહોતો, પણ ભગવદ ઈચ્છાથી તેના મનમાં આવ્યું અને દર્શન કરવા ગયા. ત્યાં ભોગના દર્શન કર્યા. તે વખત તે સ્ત્રીએ શ્રીનાથજીને વિનંતી કરી કે મહારાજ, મારો હાથ શ્રી ગુસાઈજી આપની આજ્ઞાથી ગ્રહણ કર્યો છે, માટે હું સેવકને આ દુસંગથી છોડાવી આપની સમીપમાં રાખો. એવી વિનંતી સાંભળી શ્રીનાથજીએ પોતાના શ્રી હસ્તથી તેનો સદેહથી નિત્ય લીલામાં અંગીકાર કર્યો. ત્યારે તે બ્રાહ્મણ મરવા પડ્યો. તેથી શ્રી ગુસાઈજીએ તેને નિત્ય લીલાના દર્શન કરાવ્યા. જ્યારે ગોપિકા મંડળમાં તેણે સ્ત્રીને દીઠી, ત્યારે તે નાગરનો સંદેહ નિવૃત્ત થયો અને તે પણ શ્રી ગુસાઈજીનો સેવક થયો અને નિત્ય લીલામાં પ્રાપ્ત થયો. પછી તેનો જન્મ ગાંઠિયોલી ગામમાં થયો અને શ્યામ પખવાજી એ નામથી પ્રસિદ્ધ કહેવાતો. તેની એક લલિતા નામની છોકરી થઈ. તે બીણ ઘણી સારી વગાડતી હતી અને શ્યામ પોતે મૃદંગ બહુ સારું વગાડતો. તે સાંભળવાને શ્રીનાથજી એક દિવસ 4 પ્રહર રાત્રિ જાગ્યા. પ્રાતઃકાળે શંખનાદ થયો ત્યારે નિજ મંદિરમાં પધાર્યા. તે જગાવતી વખતે લાલ નેત્ર દેખી શ્રી ગુસાઈજીએ શ્રીજીને પૂછ્યું કે બાબા, આજ રાત્રિએ જાગરણ ક્યાં કર્યું? ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે આજ ગાંઠિયોલીમાં લલિતાએ બીન વગાડી અને શ્યામે મૃદંગ વગાડ્યો. ત્યારે મોટો રંગ થયો. એ સાંભળી શ્રી ગુસાઈજી તે શ્યામ પખવાજી અને લલિતાને બોલાવી નામ સંભળાવ્યું અને શ્રીજીની સેવામાં રાખ્યા. જ્યાં જ્યાં શ્રીનાથજી ક્રીડા કરે ત્યાં ત્યાં અષ્ટછાપ ગાય અને લલિતા તથા શ્યામ બજાવે. જ્યારે સઘળા વ્રજવાસીએ સાંભળ્યું કે શ્રી દેવ દમનને ગાયો ઘણી પ્રિય છે, ત્યારે સૌએ મળી વિચાર કર્યો કે જેને ગાય હોય તે સર્વ એક એક બબ્બે ભેટ કરો. અને શ્રી ગિરિરાજની આસપાસ જે 24 ગામ હતા તેમની પાસેથી સર્વ વ્રજવાસીઓએ મળીને એક એક બબ્બે ગાય ભેટ કરાવી અને ઠરાવ કર્યો કે 20 ગામમાં જેને ઘેર પ્રથમ ગાય વિયાય તેની પહેલી વાંછડી તો શ્રી દેવ દમનને ભેટ કરે. એ પ્રમાણે સહસ્રાવધિ ગાય શ્રીજીને ભેટ થઈ. ત્યારે દૂધ, દહીં, માખણ અને મઠા સર્વ ઘરની ગાયોનું આરોગ્ય. પછી શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીના ખર્ચનું પ્રમાણ બાંધ્યું. તે 1 વર્ષમાં 1 લાખ રૂપિયામાં સઘળી ઠોર, લાડુ અને બીજી સામગ્રી આરોગવા લાગ્યા. અને ઉત્સવ મહોત્સવનો પ્રકાર શ્રી ગુસાઈજીએ બાંધ્યો. વ્રજવાસીઓના ઘરથી 1 દોણી દહીંની રાજભોગમાં આવે અને દૂધ, દહીં સર્વે ઘરની ગાયોનું આરોગ્ય.